કરવા માટેની આખી વ્યવસ્થા કરાઈ છે। આખી જે વ્યવસ્થાના ભાગરૂપે દૃશ્યમાં જોઈ શકાય છે કે ગજરાજો અગ્રેસર છે। આપ જોઈ શકો છો કે આખી એક જીપીએસ સિસ્ટમ છે તે અહીં લગાવવામાં આવી છે। દૃશ્યોમાં પણ જોવા મળ્યું છે ગજરાજ છે અગ્રેસર રહ્યા છે અને આજે પણ જે ગજરાજો છે તે કંટ્રોલ કરવા માટે હું દૃશ્યો બતાવું મારા કેમેરામેનને કે તે ગજરાજના પગના દૃશ્યો બતાવે કે હજુ પણ તે જે બેડીઓ છે તે લગાવવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને। જોઈ શકો દૃશ્યોની અંદર કે બેડી સાથે જે ગજરાજો છે તેને અગ્રેસર કરવામાં આવે છે। દૃશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ। તમામ જે હાથીઓ છે જોઈ શકો છો કે હાથીઓને જે બેડી છે તે લગાવવામાં આવી છે કારણ કે કોઈ હાથી બેકાબુ ન બને, કદાચ બેકાબુ બને તો તેની કંટ્રોલ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે। કોઈ પણ આ વખતે જે ગજરાજો ઉપર પણ કની કોઈ વ્યક્તિને બેસવા ન દીધા, માત્ર જે ગજરાજને સંચાલન કરતા હોય તે વ્યક્તિઓ જ તેના ઉપર હાલ બેસવાનો તેનો પ્રયાસ કર્યો છે, બીજા અન્ય કોઈ પણ વ્યક્તિઓ નથી। હું દર્શક બતાવવાનો એ પણ પ્રયાસ કરું છું। ગજરાજો અગ્રેસર થઈ ગયા અને રથયાત્રા છે એ રંગે ચંગે શરૂ થઈ ગઈ છે। 149મી આ રથયાત્રાનો અનેરો મહિમા રહ્યો છે। એક કોમી એકતા હોય કે પછી એક સામાજિક એક મોટો મેસેજ આપવાનો અહીં પ્રયાસ છે તે થતો હોય છે। દૃશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે અને આ વખતે પહેલી ઘટના એવી બની છે કે ખુદ જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તે ખુદ આ વખતે પેદલ ચાલી રહ્યા છે કારણ કે જે રીતે ઘટના ગત વર્ષે બની તેને લઈને જ આખી આ વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય દૃશ્યોની અંદર કે આખી જે વ્યવસ્થા છે તે કરાઈ રહી છે। જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને ગજરાજો છે એક પછી એક ગજરાજો આવી રહ્યા છે। પહેલા